તો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં અને ફિટ ફાઇન છો. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો તમને માતાજીના અને માધવના દૂરથી થોડાક દર્શન કરાવી દઉં. તો અને માધવ અને આપણા સાળંગપુરવાળા દાદા કંઈક સાળંગપુરવાળા દાદા બતાવતા કંઈક વિચારમાં આવી ગઈ. ધ્રુવી બતાવો. સાળંગપુરવાળા હનુમાન દાદા. ધ્રુવી બ્લર કેમ દેખાય છે? ધ્રુવી બેન શાક સુધારે છે. તો વાગી ગયા છે 9:10. સુરત દાદા પણ બહુ સરસ અત્યારે ઉગ્યા છે. એની સુરત દાદાના દર્શન કરી લ્યો કરી લ્યો બધાય. અને બસ આજે છે સન્ડે યાની ફંડે, પણ આપણે કોઈ જાતનો ફન છે નહીં, એટલે આપણે ફંડે નહીં, કામ ડે છે. તો અત્યારમાં છે ને બહુ લેટ થઈ ગયું છે, અને મેં જાતે હર ફેરી હું જ કેમ બધું જાતે કરીને કરું છું. તો ભાઈ રવિવાર હતો ને તો મને એમથી થોડુંક સૂઈ લઉં. એ થોડામાં છે ને 7 વાગી ગયા. અને જે વ્યક્તિ 5-5:30 વાગે ઉઠતા હોય અને એ વ્યક્તિ 7 વાગે ઉઠે એટલે 2 કલાક પાછળ વયા જાય. તો અત્યારે દુકાને વયું જવાનું હોય એની બદલે હું ઘરે છું. ધ્રુવીને નવરાવાની છે ઢસડીને, કેમ કે જ્યારે મારા હાથમાં ધ્રુવી આવી જાય એટલે વાહો લાલ થઈ જાય. એટલે બેનને નવરાવાની છે. મસ્ત આજે કઢી અને ખીચડી કરવાની છે. એટલે હું કઢી ખીચડી કરવાની છે ને રીંગણા, ટમેટાં અને તુવેર એવું થોડુંક નાખી અને મિસ્ટર ચેતન માટે શાક બનાવવાનું છે. આજે છે પોષ વદ પાંચમ અને 19 જાન્યુઆરી. કકડાટ નીચે કંઈક કોક બાંધે છે. ભલે બાતા. એટલે રવિવારનો દિવસે આ લોકો મૂકશે નહીં. એટલે બસ આવો દિવસ છે. ધ્રુવીને મેં કીધું રીંગણાનું શાક. તે કે મમ્મી તું મને મને બહુ ભાવે છે, રીંગણાનું શાક સુધારતો બને, તું મને એમ કર શાક વઘારતા શીખવાડ દે. એટલે કે મારે તને કેવું જ નહીં કે તું મને રીંગણા આટલી એટલે આમ સેન્ડી લગાવવાળી છે. રીંગણા એના થાળીમાં આવે ને તો એ કાઢી નાખે છે. એમ કે મમ્મી મને રીંગણાનું શાક વઘારતા શીખવાડ. એટલો બધો ઉત્સાહ છે ને, ભણવામાં આટલો ઉત્સાહ હોય ને તો હું અત્યારે ક્યાં ને ક્યાંય હોત. તો કામમાં બધે તમે વખત કહો ને કે આ કામ કરના ઘરના નહીં, બહારના એટલે કે વસ્તુ લેવી છે, દૂધ લેવું છે, દુકાને હોય તો આ લેવા જાઓ, ઓલું ધોડીને જશે. પણ ઘરનું કામ નો. અને વર્ષે બાવો જાગે તો કરી નાખે, પણ કામ કરે બેસ્ટ. એટલે નેન્સીબેન આપણા ઓબ્વિયસલી મોઢું લટકાવીને સામું જોઈ રહ્યા છે, પણ આપણે એને ઇગ્નોર કરશું કેમ કે આજે રવિવાર છે. એની પાછળ ઊભા રહીશું તો ટાઈમ નહીં મળે આપણને. તો આ કાલે હું લાવી હતી ઉત્તરાયણ પહેલાં, એટલે કંઈક 13 તારીખે 13 તારીખે બધું શાક નહીં, 12 તારીખે સોરી ઓલા જ રવિવારે હું બધું શાક લેવા ગઈ હતી. શાક લેવા ગઈ હતી ને તો ચણા લાવી હતી. એટલે મેં કીધું 2 દિવસ અમારે રજા પાડવાની હતી ને, તો મેં કીધું છે ને ચણાને એવું લેતી જાઓ. દેશી પોપટા નહીં આવતા કે શાંતિથી બધા કોઈ નહીં હોય તો છે ને આપણે ચણા ખાશું. એ ચણા અમે કાલે ખાધા શાંતિથી. એ પણ ને આવું છે એ પણ નેન્સીને કીધું કે તું શેકતી આવજે અને દુકાને ખાવા પડ્યા. એટલે આવું છે. એટલે મારે ટાઈમ છે, ચેતનને ટાઈમ નથી. મારું ધ્યાન ત્યાં વયું જાય છે. કાંઈ વાંધો નહીં. જો મેં આજનું મેનુ કહી દીધું. અપડેટ: ચેતન હજુ નીચે ગયા છે, નેન્સી નાવા ગઈ છે, ધ્રુવીને તો તમે જોઈ લીધી. હું તો ઓબ્વિયસલી તમારી સામે હમણાં જ બતાવી દીધું. ભોલા ભાલા થા સીધા. કાલે ધર્મએ આખું ગીત મને એટલે એના પપ્પાના રેકોર્ડિંગમાં હતું, એના પપ્પાને વોઇસ મેસેજ કરીને મોકલે ગીત સંભળાવી. યોગેશભાઈ મને ગીત ગવડે એટલે મગજમાં છે. અને એક કડી એક શબ્દ
આમ લિરિક્સ સાથે એ ગાય એના પપ્પાને સંભળાવતો હતો એટલે મને અત્યારે યાદ આવી ગયું. એટલે આ છે ધર્મ ધસે ધર્મ ધસે ધ્રુવી, ભોલા ભાલા સીધા સાલા સીધા સાલા सीधा साधा था मैं तो नादान था, दुनियादारी से होशियारी से मैं तो अनजान था, लगी चोट ऐसी मेरे दिल पे. હું આવે ધ્રુવી જો વચ્ચેનું ગાય बिखर सा गया टूट के जो धागों का मोती छोड़ना पाएंगे या मर ही जाएंगे ये ख्वाब ना तोड़ना हमें जे तुम्हार. તો આની સાથે હું વ્લોગનો એન્ડ નથી કરતી. હા બેટા અત્યારે ટાઈમ નથી, ઠુમક ઠુમક કરશું ને તો 11 વાગે જશે ને તો મારું ઠુમક ઠુમક થઈ જશે નો. એટલે બસ આટલું બધું આટલું નાનું એન્ટરટેનમેન્ટ માટે સોરી કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આટલું નાનું એન્ટરટેનમેન્ટ કર્યું છે એનાથી ખુશ થઈ જાજો. ઘણું મારે કરવું છે પણ યાર ટાઈમ નથી, સમય નથી. અને જો આવી રીતે ટાઈમ કાઢ્યા રાખીશ ને તો હું દુકાને નહીં જાઉં, પૂગી શકીશ. અને જો દુકાને જો ટાઈમે નહીં પૂગું તો મહાપ્રલય આવી જશે. અને પછી તમને ખબર તો છે કે પછી આજે મારે થોડુંક રવિવાર છે એટલે મારે થોડુંક શું હોય એટલે થોડોક ટાઈમ બચાવી તમારી માટે વ્લોગ ઉતારું છું, મારી માટે વ્લોગ ઉતારું છું. બધું એન્ટરટેનમેન્ટ નાનું કરું છું. એટલે લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરજો. અને બીજું શું કરવાનું હોય ધ્રુવી? ઓકે. અને નવા હોય ને તો ચોક્કસથી લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને મને મોટિવેશન મળે, મારો વ્લોગ આગળ વધે. તો બસ આ સાથે હું વ્લોગ અત્યારે એન્ડ નથી કરતી, બપોર પછી મળશું આપણે. અને હમણાંથી છે ને બહુ મોટા વ્લોગ થઈ જશે એટલે જેમ બને ને એમ નાના વ્લોગ બનાવીશ જેથી કરીને તમારા લોકો અમુકને કંટાળો ન આવે. હે ને ધ્રુવી? ચલો મળીએ આપણે બપોર પછી. બાય. ધ્રુવી માધવના કપડાં સીવે છે. કાંઈક તો કરું ને બેઠા બેઠા એને. હા કંઈક તો કરું ને. કાંઈક તો કરું ને. બહુ જ કંટાળો આવતો. સુખી માણસ છે ને સૂતા છે. હવે મારે ફોટોમાં પડી ગયું બીજું કાંઈ આમાં માધવાટું કપડાં બનાવે છે. અને સુખી માણસ, એ કાયા સુખી માણસ અને કાયા સુખી માણસ બે સૂતા છે.